સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં મિત્રો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। અહીં ઓજસની સાઇટ ઉપર એપ્લાય ઓનલાઈનમાં જઈએ તો અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ પોસ્ટની ભરતી શરૂ થઈ છે। તેમાંની અહીં આપણે આજે આ વિડીયોમાં ફિમેલ હેલ્થ વર્કરની વિશે ચર્ચા કરીશું। તો અહીં ફિમેલ હેલ્થ વર્કરની જાહેરાત જોઈએ તો અહીં ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા જોઈએ તો ટોટલ 30 જગ્યા ફિમેલ કેટેગરી માટે 30 જગ્યા છે। અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં નર્સિંગ પાસ, સરકાર માન્ય ડિપ્લોમા નર્સિંગ પાસ અથવા 2 વર્ષનો ANM કોર્સ કરેલો હોવો જોઈએ। સાથે CCC નો કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ। અહીં શરૂઆતમાં પગારની વાત કરીએ તો 26,000 ફિક્સ પગાર 5 વર્ષ માટે આપવાનો રહેશે। ત્યારબાદ અહીં જો આપનું કામ સંતોષકારક લાગે તો અહીં ગવર્મેન્ટના પે સ્કેલ મુજબ અહીં આપવામાં આવશે। ઉંમરની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। અહીં ઉંમરમાં અલગ અલગ છૂટછાટ આપવામાં આવેલ છે। 5 વર્ષ 10 વર્ષ અલગ અલગ મહિલા ઉમેદવારને અહીં 5 વર્ષ છૂટછાટ આપવામાં આવેલ છે। અહીં ટોટલ 30 જગ્યામાં કઈ કઈ કેટેગરી તો અહીં બિન અનામત માટે 14 જગ્યા, આર્થિક રીતે પછાત માટે 3 જગ્યા, અનુસૂચિત જાતિ માટે એટલે કે એસસી કેટેગરી માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે 4 જગ્યા અને ઓબીસી કેટેગરી માટે ટોટલ 7 જગ્યા, તેમ કરી ટોટલ 30 જગ્યા અહીં ફિમેલ કેટેગરી માટે આપવામાં આવે છે। અહીં તેમની ફીની વાત કરીએ તો અહીં માત્ર 250 રૂપિયા રિઝર્વ કેટેગરી માટે એટલે કે એસસી એસટી કેટેગરી માટે 250 રૂપિયા ફી છે। જ્યારે જનરલ કેટેગરી માટે બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે। અહીં જનરલ કેટેગરી માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત કેટેગરી માટે અનામત ઉમેદવાર માટે રિઝર્વ કેટેગરી માટે 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે। અહીં તેમની તારીખની વાત કરીએ તો 19/10/2025 થી તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 8/11/2025 રાત્રિના 12 વાગ્યા સુધી આપ અહીં ઓજસની સાઇટ ઉપર જે બેનો એ નર્સિંગનો કોર્સ કરેલ છે અહીં ઓનલાઈન જોઈએ તો સાઇટ ઉપર અહીં નર્સિંગનો કોર્સ કરેલો હોય, ડિપ્લોમા ઇન નર્સિંગ અથવા ANM કોર્સ કરેલ હોય તેવા બેનો અહીં આ સાઇટ ઉપર જઈ આપનું ફોર્મ ભરી દેશે। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।